બનાસકાંઠાના થરાદમાં ખાતર માટે કતારો લાગી। સતત ત્રીજા દિવસે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી। વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગેલી જોવા મળી છે। વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ખાતરની અછત હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ખાતરને લઈને ફરિયાદો ઉઠી છે। ખાતર માટે ધરતીપુત્રોને લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે અને ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી ખાતરની અછત હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। દેવરામ મિસ્ત્રી અમારી સાથે જોડાયેલા છે। દેવરામ, આપની પાસેથી જાણવા માંગીશું, ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાતરની અછતની ફરિયાદ ઉઠી છે, શું માહિતી? આપણે જણાવ્યું કે સતત ત્રીજા દિવસે ખેડૂતોને ખાતર માટે લાઈનો કતારો લગાવવી પડે છે, મજબૂર બનવું પડે છે। ત્યારથી જેવી સિઝન ચાલુ થઈ ગઈ છે, ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર છે, તેને લઈ અમુક જે તે રાયડો છે, શિયાળુ સિઝનમાં પાકમાં જરૂરિયાત યુરિયાની હોય, તાલુકા સંઘે ગોડાઉન ખાતે અત્યારે જે લાઈનો જોવા મળે છે, લાઈનો ખાતરને ખેડૂતોની ખાતર માટે નહીં છે, તેને લઈ વારંવાર રજૂઆત કર્યા। ત્રીજા દિવસ છતાં હજી સુધી ખાતર ન મળતા ખેડૂતો મજબૂર બન્યા છે। જી ધન્યવાદ દેવરામ આ માહિતી માટે।